ભરૂચ ગોવર્ધન હોસ્પિટલની જીએનએફસી કંપની દ્વારા સિયામ મશીન ડોનેટ કરાયું. ભરૂચના કોલેજ રોડ પર આવેલી ગોવર્ધન હોસ્પિટલની જીએનએફસી કંપની દ્વારા CSR હેઠળ 16 લાખની કિંમતનું અદ્યતન સિયામ મશીનનું દાન કરવામાં આવ્યું છે. આ મશીન ઉપલબ્ધ થતા હવે હોસ્પિટલમાં સર્જરી દરમિયાન વધુ સચોટ ઇમેજ મળી શકશે, જેનાથી તબીબની વધુ સુગમતા અને દર્દીને વહેલી રિકવરીનો લાભ મળશે. મશીન ડોનેટ કાર્યક્રમમાં જીએનએફસીના અધિકારીઓ, હોસ્પિટલના ટ્રસ્ટી भरत शेठ सहित स्टाफ उपस्थित રહ્યો હતો. जीएनएफसी ने अपने CSR बजट से एक छोटा सा पहल गोवर्धन हॉस्पिटल में एक सीएम मशीन की रिक्वेस्ट, वहाँ के ट्रस्टी भरत भाई का रिक्वेस्ट था, जो हमने 2 साल से मैनेजमेंट में पुट किया और फिर मैनेजिंग डायरेक्टर साहब ने अप्रूव किया और हमने एक छोटा सा CSR से पहल गोवर्धन हॉस्पिटल में सीएम मशीन की रिक्वेस्ट को अप्रूव की, जिसकी कॉस्ट अराउंड 16 लाख रुपीज़ है। और ये एक हमने गरीबों लोगों के लिए यहाँ पे फ्री ऑफ कॉस्ट गोवर्धन हॉस्पिटल एक स्कीम चलाती है, उसके तहत ये हमने एक CSR में लेकर के दिया है, जिससे सभी लोगों को बेनिफिट प्रदान किया जाएगा। कि अमने जेएनएफसी CSR स्कीमની પ્રવૃત્તિ અંતર્ગત અમને એક સિયામ મશીન, લેટેસ્ટ સિયામ મશીન અત્યારે મળેલ છે, જેને કારણે અમારી ગેસ્ટ્રો છે, ઓર્થો છે, યુરોલોજી છે, ટ્રોમાને બધા પેશન્ટોને અમે સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ એમ છે. અત્યાર સુધી અમે અહીંયા જે હોસ્પિટલમાં આવતા હતા દર્દીઓ, એના ઓર્થોના ને એ બધાના જે ઓપરેશન કરવાના હોતા હતા તો અમે બહારગામ, બરોડા કે સુરત રિફર કરતા હતા, પણ હવે અહીંયા જ અમે આ બધા ઓપરેશન કરી શકશું